ચૂંટણીની પ્રક્રિયા પૂર્ણ થઈ ગયા બાદ હવે ઉમેદવારના નામ પણ જાહેર થઈ ચૂક્યા છે, પરંતુ કયા ઉમેદવારને કયા પ્રકારનો હોદ્દો આપવો, તેને કઈ જવાબદારી આપવી તે માટે પક્ષ દ્વારા વિશેષ સેન્સ પ્રક્રિયાનું આયોજન કરવામાં આવતું હોય છે। ત્યારે આજરોજ ભુજ શહેર કમલમ કાર્યાલય ખાતે સવારથી જ પ્રદેશના અધિકારીઓ દ્વારા આ સેન્સ પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી અને તેમના દ્વારા તમામ ઉમેદવારને સાંભળવામાં આવી રહ્યા છે। ત્યારે અમારા કચકર ટીવી ન્યૂઝની ટીમ દ્વારા મિતભાઈ ઠક્કર સાથે વાતચીત કરવામાં આવી, ત્યારે તેમના દ્વારા જણાવવામાં આવ્યું કે આ પ્રક્રિયા પૂર્ણ થયા બાદ દેવજીભાઈ વરચંદ તેમજ કેશુભાઈ પટેલ સહિતના તમામ ઉચ્ચ કક્ષાના અગ્રણીઓ દ્વારા આગળની પ્રક્રિયા વિશે ચર્ચા વિચારણા હાથ ધરવામાં આવશે અને આગળના નિર્ણય તેમના દ્વારા લેવામાં આવશે। આજે ભારતીય જનતા પાર્ટી કાર્યાલય કચ્છ કમલમ મધ્યે તાજેતરની જે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓમાં ભારતીય જનતા પાર્ટીનો ભગવો લહેરાયો છે। સમગ્ર જિલ્લામાં આઝાદી પછી પહેલી વખત બધી જ નગરપાલિકાઓ, બધી જ તાલુકા પંચાયતો, જિલ્લા પંચાયત, મહાનગરપાલિકા એમાં ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારોએ ભારે બહુમતીથી ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારો જીત્યા છે। ત્યારે આગામી સમયમાં જે પ્રકારે પાર્ટીની પરંપરા પદ્ધતિ છે એ પ્રમાણે હવે જે નવી વરણીઓ છે એ પ્રમુખ, ઉપપ્રમુખ, કારોબારી ચેરમેન, શાસક પક્ષના નેતા અને દંડક, એટલા માટે વરણીઓ માટે અત્રે પ્રદેશમાંથી નિરીક્ષકો તરીકે શ્રી ભાનુભાઈ મહેતા, શ્રી ભરતસિંહજી ગોહિલ અને શ્રી ગૌતમ ગોસ્વામી એ પ્રદેશના આગેવાનો અત્રે સેન્સની પ્રક્રિયા આજે સવારે ચાલુ કરી છે। સૌપ્રથમ નખત્રાણા તાલુકો, શહેર અને એમ અલગ અલગ તાલુકો, નગરપાલિકાઓ અને ત્યારબાદ જિલ્લા પંચાયતને છેલ્લે મહાનગરપાલિકા, આ પ્રકારે સેન્સની પ્રક્રિયા આખો દિવસ સુધી રહેવાની છે। જે ઈચ્છુક દાવેદારો છે પોતે જે પ્રમુખ, ઉપપ્રમુખ કે બાકી જે પદ છે એના માટેની માંગણી મૂકવાના છે, બધા અત્રે માંગણી મૂકવાના છે। પાર્ટીમાં લોકશાહીમાં બધા જ લોકોને પોતાનો હક મૂકવાનો, પોતાની માંગણી કરવાનો અધિકાર છે, એનો એ બધા જ જે ચૂંટાયેલા પદાધિકારી પોતાની માંગણી કરશે। સંગઠનના લોકો પણ જે અપેક્ષિત શ્રેણીમાં સંગઠનના આગેવાનો એ પોતાની રજૂઆત કરશે અને કુલ મળીને આ સમગ્ર પ્રક્રિયા દિવસભર ચાલવાની છે। ત્યારબાદ અમારે જિલ્લાની સંકલન મળવાની છે। અમારા સ્થાનિક ધારાસભ્યશ્રીઓ, અમારા સાંસદશ્રી, મહામંત્રી, પ્રમુખશ્રી, પ્રભારીશ્રી બધા જ મળીને આખી અમારી જિલ્લાની સંકલન થશે। એમાં જે 3-3ની પેનલ બનશે એ અમને જ્યારે તારીખ નથી મળી હજી, પણ તારીખ મળશે ત્યારે પ્રદેશ પાર્લામેન્ટરી બોર્ડમાં અમે એ નામોની યાદી લેશું અને ત્યાં પ્રદેશ પાર્લામેન્ટરી બોર્ડમાં એ બધા જ એ યાદી ફાઇનલ થઈ અને નામોની ઘોષણા થશે। ભારતીય જનતા પાર્ટીમાં ટિકિટ વિતરણ અથવા કોઈ પણ નગરપાલિકામાં જવાબદારી દેવાની વાત હોય ત્યારે લોકશાહીની ઢબે સેન્સની પ્રક્રિયા હાથ ધરવામાં આવે છે। ત્યારે આજે ભુજમાં કચ્છ કમલમ મધ્યે પ્રદેશમાંથી 3 નિરીક્ષકો નિયુક્ત થયા છે, જે લોકો સવારથી અલગ અલગ મંડળના દરેક ઉમેદવારોને સાંભળી રહ્યા છે અને સાંજ સુધી આ પ્રક્રિયા ચાલશે। આવનારા દિવસોમાં આ સેન્સ પ્રક્રિયા થકી જે પણ જિલ્લા સંકલન અને પાર્લામેન્ટરી, પ્રદેશ પાર્લામેન્ટરી થઈ અને હોદ્દાઓની નિયુક્તિ થતી હોય છે। એ જ પ્રક્રિયાના ભાગરૂપે આજે અમારા શીર્ષ નેતૃત્વ દેવજીભાઈ હોય, વિનોદભાઈ હોય, કેશુભાઈ ધારાસભ્યશ્રી હોય, અમારા સંગઠનના પ્રભારી ફલજીભાઈ હોય, એ લોકો બેસી અને આજની જે સેન્સ પ્રક્રિયા છે એના પર આગળ વિચાર વિમર્શ કરશે।